ગુજરાતી કલા જગતમાં કેટલાક એવા વ્યક્તિઓ છે જેમણે તેમની પ્રતિભા અનેક ક્ષેત્રોમાં વિસ્તારી છે. કલા ક્ષેત્રોમાં ઘણા વર્ષો પરિશ્રમ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આવો એ વ્યક્તિનો પરિચય કરીએ. દીપક અંતાણી કોણ એ તો બધા જાણે છે, પણ આજે ફિલ્ડમાં તમે આવ્યા તો એ સ્ટડી કરી કે કોઈ ઇન્સિડન્ટથી આવ્યા, કઈ રીતે આમ તમને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ થયો કે પપ્પાએ મોકલ્યા? છે ને જિજ્ઞેશ, બેઝિકલી હું સ્કૂલોમાં કોલેજમાં ટેલેન્ટ ઇવનિંગમાં એવું આમ એક્ટિંગ કરતો, પણ પછી ભણ્યો એન્જિનિયરિંગનો. એન્જિનિયર થયા પછી બરોડા IPCLમાં મને નોકરી મળી એઝ એ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન. એટલે ત્યાં પેલું કાર્ડ પંચ કરીને જવાનું. વડોદરા રહેતો હતો, પ્લાન્ટ ત્યાંથી 20 કિલોમીટર દૂર, કંપનીની બસ લેવા આવે રોજ, શિફ્ટ ડ્યુટી હોય ને એવું બધું. એટલે ત્યાં મોનોટોનસ લાઈફ લાગે કે આ રોજ એક સમય ઉઠવાનું, રોજ એ જ બસમાં જવાનું, રોજ એ જગ્યાએ ઉતરવાનું. મને ખબર નહોતી કે વડોદરાની અંદર જ ડ્રામા કોલેજ છે. પણ મેં એક માઇમનો કેમ્પ કરેલો મારી કોલેજ પૂરી થયા પછી. રંગમંડળની અંદર અવંતીલાલ ચાવલાનો માઇમ એન્ડ મુવમેન્ટનો વર્કશોપમાં ભાગ લીધેલો. એટલે અવંતીલાલ ચાવલા મને ઓળખે, એટલે એમના સંપર્ક કરીને મેં બરોડા ડ્રામા કોલેજમાં એડમિશન લીધું. અને નોકરી સાથે, પાર્ટ ટાઈમ કોલેજ હતી, અને નોકરીની સાથે મેં ડિગ્રી કોર્સ કર્યો નાટ્ય વિદ્યામાં. અને પછી એ બેઝ પર આ લાઈન મેઇન થઈ ગઈ અને એન્જિનિયરિંગ લાઈન છૂટી ગઈ. દીપક અંતાણી એક નામ બન્યું, તમે એની થોડી સફરની એમને વાત કરો. મેં આમ મારું કેવું હતું કે હું માસ્ટર ઓફ નન, જેક ઓફ ઓલ, એવું મારું પહેલેથી હતું. એટલે હું લાઇટિંગ પણ કરી જાણું, લાઇટ ડિઝાઇન બી કરી જાણું, સેટ ડિઝાઇન બી કરી જાણું, એક્ટિંગ પર ઘણી જાણું, થોડું ઘણું લખવા પર પણ હાથ અજમાવી જાણું. એટલે અને થોડોક મારો પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રકારનો નેચર. એટલે બધા લોકો મને ઈચ્છતા કે ભાઈ આ સાથે હોય તો આપણને કોઈ ઇસ્યુ નહીં આવે, કોઈ નાનો મોટો પ્રોબ્લેમ હશે તો સોલ્વ થઈ જશે. એ રીતે મને વધારે, અને થોડોક અભ્યાસ કરવાની ટેવ પણ કરી, એ રીતે મને વધારે બધાનો રિસ્પોન્સ મળતો ગયો. અને થયું એવું કે કુદરતી રીતે મને એવા લોકો સાથે કામ કરવાવાળા, કે ગુરુ કહેવાય, કે ગુરુ સમાન મિત્ર કહેવાય, એવા મળ્યા. અને શરૂઆતમાં જ મને વેઇટિંગ ફોર ગોદો જેવા પ્રોડક્શનની અંદર કામ કરવા મળ્યું, લાઇટિંગ ડિઝાઇનનું. એટલે એબ્સર્ડ નાટક વિશે સમજણ પડવા માંડી. પછી ત્યાં આગળ અકબર શેખ કરીને એક NSDમાંથી પાસ થયેલા મારા મિત્ર વડોદરામાં હતા, એમની સાથે મારો સંપર્ક થયો કોમ્પિટિશનના નાટકોમાં ભાગ લઈને. એટલે ઘણું બધું મારું એ રીતે પછી PS ચારી, એવા બધા લોકો સાથે મને કામ કરવાનો લાભ મળ્યો. એને કારણે મારું વિઝન વધારે વાઇડ થયું. એ પછી આ નાટ્યની ડિગ્રીના આધારે મને દૂરદર્શનમાં નોકરી મળી. દૂરદર્શનમાં પણ મને સદનસીબે પહેલાં જ્યારે સિરિયલો બહુ પૂરજોશમાં ચાલતી હતી એ વખતે મને એ વિભાગમાં, કોમર્શિયલ વિભાગમાં કામ કરવા મળ્યું. એટલે મને એના કોમર્શિયલ ટર્મ્સ અને એડવર્ટાઇઝિંગ એજન્સીઝને જાહેરાતો અને એ બધું જાણવા મળ્યું. પ્લસ મુંબઈના પ્રોડ્યુસર્સ એ વખતે બધા અહીંયા આવતા, જે અત્યારે ફિલ્મોના મોટા પ્રોડ્યુસર્સ થઈ ગયા છે. એ બધા એ વખતે અમદાવાદ દૂરદર્શનમાં સિરિયલ્સ કરતા. હિમેશ રેશમિયાથી માંડીને વિપુલ શાહથી માંડીને બધા, એટલે એ બધા સાથે સંપર્ક થયો, એ બધા સાથેના ઇન્ટરેક્શન્સ થયા. એ પછી મને દીપક બાવસ્કર, કુર્શિશ મસૂદી, હેમંત સાલપેકર જેવા સિનિયર લિજેન્ડરી કહી શકાય એવા અને ખૂબ આવડતવાળા લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ પહેલાં હું ISROમાં એપ્રુવડ આર્ટિસ્ટ હતો જ્યારે પીચ કેન્દ્ર ચાલતું ત્યારે. એટલે એમાં હું બી હાઈ ગ્રેડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગ કરવા માટે મને કમિટમેન્ટ મળતા, અને સારા એવા મેં એક્ટિંગના એપિસોડ્સ એ વખતે પીચ કેન્દ્રમાં કર્યા. એ વખતે મને હસમુખ બારાડી, પ્રફુલ્લ ભાવસાર, હર્ષજીત ઠક્કર, એવા બધા લિજેન્ડરી લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. એટલે ધીમે ધીમે મારું વિઝન બહુ જ સારી રીતે ખુલતું ગયું. પણ મેઇનલી અકબર શેખ અને દીપક બાવસ્કર, આ બંનેને હું ગુરુ મિત્ર માનું છું કે એમની પાસેથી મને બહુ જ સારું શીખવા મળ્યું. અને એક નવી ચેનલ લોન્ચ કરવાનો બહુ મોટો અનુભવ, વેલ્યુએબલ અનુભવ કહેવાય, મૂલ્યવાન અનુભવ
મને મળ્યો. આખી ચેનલ ડિઝાઇન કરવી, એની પોલિસી ડિઝાઇન કરવી, એના પ્રોગ્રામ્સ ડિઝાઇન કરવા, એ મને બહુ જ આખી ટીમ રિક્રુટ કરવી, આખી ટીમ લીડ કરવી, બહુ જ સારો અનુભવ મને મળ્યો. પણ એમાંય 2-1 વર્ષ પછી એમ થયું કે હવે મારું કામ અહીંયા પતી ગયું છે, હવે મારે હજી આગળ વધવું જોઈએ. એટલે પછી એ પણ મેં છોડી દીધું અને પછી ફ્રીલાન્સ ચાલુ કર્યું. એમાં મેં અત્યાર સુધીમાં 3 ફિલ્મો કરી. ત્રણેય ફિલ્મોને પુરસ્કાર મળ્યા, એવોર્ડ્સ મળ્યા. ચાલી ના ચાલી એ જુદી વાત છે, પણ એવોર્ડ્સ મળ્યા, વખણાઈ. ખૂબ બધી ડોક્યુમેન્ટરીઝ કરી, એપિસોડ્સ, હજારો એપિસોડ્સ ડિરેક્ટ કર્યા, જુદા જુદા કોન્સેપ્ટમાં કામ કર્યું, એટલે મજા આવે છે. દીપક અંતાણી એટલે માસ્ટર ઓફ ઓલ, જેક ઓફ નન, એમ કંઈ ના કહી શકીએ. માસ્ટર ઓફ ઓલ પણ કહી શકીએ, જેક ઓફ ઓલ પણ કહી શકીએ, કારણ કે ધીરે ધીરે આ એબિલિટી છે જે દીપક અંતાણી એટલે થિયેટર કરતા હોય, દીપક અંતાણી એટલે લખતા હોય, દીપક અંતાણી ડિરેક્શન કરતા હોય, દીપક અંતાણી ઘણી બધી વસ્તુ કરે છે. પણ અત્યારે જે એક એક્ટર પણ જો બની જાય તો હમણાં જાણવા મળ્યું છે કે ભાઈ સરદાર પટેલનું જે નાટક છે એમાં તમે ગાંધીજીની ભૂમિકા ભજવતા હતા, અને એ પણ લોકોને એમ જ લાગે કે આ ગાંધીજી છે કે કોણ છે. તો સર એમના વિશેની થોડી વાત કરો કે જે લેટેસ્ટ અત્યારે એક્ટિવિટીમાં જે ઇન્ફોર્મેશન છે તો એનો તમારો અનુભવ કેવો રહ્યો? એકચ્યુઅલી બહુ સમય પહેલાં, એટલે થોડાક વખત પહેલાં સરદાર પટેલની 125મી જન્મજયંતિ ઉજવાયેલી. એ વખતે સરદાર પટેલ પર અમે નાટક લખેલું, મેં અને વિજય ઠક્કરે સાથે મળીને. અને મારી લુકને હિસાબે બધાએ એવો આગ્રહ રાખ્યો કે ગાંધીનો રોલ તારે જ કરવો જોઈએ. અને હું સરદાર જેવા લાગે એવા યોગ્ય દેખાવના અને યોગ્ય પ્રતિભાશાળી અભિનેતાની શોધમાં હતો. ઘણા બધા અભિનેતાઓ સાથે મેં વાત પણ કરી, પણ છેવટે પ્રશાંત બારોટ ઉપર મારી વરણી થઈ અને ખૂબ મહેનત કરી અને અમે ફરીથી આ નાટક ઊભું કર્યું. અમારા સદનસીબે પુરુષોત્તમ રૂપાલાજી પહેલા પ્રયોગમાં આખું નાટક એમણે જોયું અને એમણે ખૂબ વખાણ્યું. અને હવે અમે HK કોલેજથી માંડીને બધા ઘણા બધા શોઝની ઇન્ક્વાયરી છે, અને ભગવાનની દયાથી રાષ્ટ્રીય સ્તરે પણ જશે કે પ્રદેશ પણ જશે. એને જેટલો વિસ્તાર થાય એટલો વિસ્તાર આ વિષયનો કરવાનો ઈરાદો છે. દીપકભાઈ ખૂબ ખૂબ એમાં તમને સફળતા મળે. દીપકભાઈ થિયેટરની સાથે તમે સંકળાયેલા છો, એ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા છો, તો તમને એનું ફ્યુચર કેવું લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું? ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એમાં કાંઈ સુધારા કરવા જોઈએ એમાં, અથવા તો જે સાઉથની ઇન્ડસ્ટ્રી છે, મરાઠી ઇન્ડસ્ટ્રી છે, બધી ખૂબ સક્સેસફુલી ચાલે છે, તો આમાં કંઈ કેવી વસ્તુ આપણે કરવી જોઈએ, અથવા તમને કેવું એનું ફ્યુચર દેખાય છે એ ખાસ અમને જણાવો. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર થોડુંક રાજ્ય સરકારની પોલિસી, થિયેટર માલિકો સાથેના ડીલિંગ અથવા તો એની સાથેની ટર્મ્સ, પ્લસ સૌથી વધુ તો ગુજરાતી માધ્યમોનો સપોર્ટ ઓછો મળ્યો છે. જેટલો હિન્દી સિરિયલો કે હિન્દી ફિલ્મો વિશે લખાય છે, છપાય છે, ચર્ચાય છે, એટલું ક્યાંય કોઈ ગુજરાતી છાપાઓમાં કે ગુજરાતી ટેલિવિઝનમાં કે ગુજરાતી FM રેડિયોની અંદર નથી ગુજરાતી ગીતો વાગતા, નથી ગુજરાતી નાટકોની ચર્ચા થતી કે વિવેચનો કે લેખો આવતા, કે નથી ગુજરાતી ફિલ્મોની ચર્ચા થતી કે વિવેચનો આવતા હોય કે લેખો આવતા હોય કે કોઈ સ્ટાર આવતા હોય કે એવું કંઈ પણ થતું હોય, એવી કોઈ એક્ટિવિટી થતી નથી. કેમ નથી થતી એના કારણોમાં ઉતોરા જેવું છે. કાં તો નિર્માતાઓ સંપર્ક નથી કરતા, કાં તો આ માધ્યમો વધારે પડતા કોમર્શિયલ છે, અને સદનસીબે ઘણા યુવાન દિગ્દર્શકો ઘણા નવા વિષયો સાથે બહાર આવી રહ્યા છે, અને એક વાતાવરણ ઊભું થયું છે, અને ચોક્કસ હું એને ઉજળું ભવિષ્ય જોઉં છું. અને સરકાર પણ સારી પોલિસી ઘડવાના પ્રયત્નમાં છે. કદાચ ટૂંક સમયમાં પોલિસી જાહેર થશે, હું જાણું છું ત્યાં સુધી. તો એનાથી કદાચ ઘણું સારું પરિણામ આવશે, અને કોઈ કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી આની અંદર આવશે
જેમ હિન્દીની અંદર મોટા મોટા બેનર્સ રેગ્યુલર પ્રોડક્શન કરે છે, એવા કોઈ મોટા બેનર્સ સાથે જો કોઈ આ ઇન્ડસ્ટ્રીમાં આવશે તો કદાચ વધારે સારું ખેડાણ કરી શકશે એવું મને લાગે છે. પણ ભવિષ્ય ચોક્કસ ઉજળું છે, કારણ કે અત્યારની પેઢી થોડી સજાગ થઈ છે અને જેન્યુઅલી નિષ્ઠાપૂર્વક કંઈક કરવા માગે છે એવું દેખાઈ રહ્યું છે. અત્યારે સર તમારી જે સફર છે એ કન્ટિન્યુ ચાલુ જ છે, તો આગામી જે દિવસો છે એની અંદર કોઈ તમારો ડ્રીમ પ્રોજેક્ટ, તમારું કોઈ એવું સપના હોય કે જે દીપક અંતાણી છે એ કરવા ઈચ્છતા હોય? સપના તો ઘણા છે, પણ મારી ટૂંક સમયમાં એક ફિલ્મ રજૂ થનાર છે, દિલમાં વસતો દેશ નામથી. આમ તો મેં ઘણા વખત પહેલાં બનાવી હતી અને સૌ પ્રથમ અર્બન ફિલ્મ એવું કહી શકાય, પણ સંજોગવશાત એ વખતે પ્રોપરલી રિલીઝ ન થઈ શકી, એટલે હવે એને રિલીઝ કરું છું અને એવોર્ડ્સ પણ મળેલા છે. થિયેટર અને ફિલ્મની તમે એક્ટિવિટી કરો જ છો, પણ ઇવેન્ટ પણ તમે આયોજિત કરો છો, તો એ કઈ રીતે તમે શક્ય બન્યું, કઈ રીતે વિચાર આવ્યો કે આ પણ વસ્તુ કરીએ? એકચ્યુઅલી હું જિજ્ઞેશ ટીવીમાં હતો ને ત્યારે મુંબઈથી ટ્રાન્સમીડિયા કંપનીના જસ્મીનભાઈ કરીને એમની ટીમ સાથે આવ્યા અને એવો પ્રસ્તાવ મૂક્યો કે અમે લોકો એક ગુજરાતી ફિલ્મ, ટીવી અને સ્ટેજ માટે એવોર્ડ્સ કરવા માગીએ છીએ અને ટીવી આ કવર કરવા જોઈએ. મને કલાકારોને સન્માનવાનો આ આઈડિયા ગમ્યો એટલે મેં અમારા GMને વાત કરી, એમણે પણ મારી પ્રપોઝલ સ્વીકારી અને એ રીતે ટીવીએ એ એવોર્ડ્સ સમારોહ એ વખતે કવરેજ કર્યું. અને પછી ટીવી છોડ્યા પછી, કારણ કે એ પછી એ ઇવેન્ટ ડિઝાઇન કરવામાં મેં ખાસો ભાગ ભજવ્યો અને એ પછી 2-4 સારા વિષયો ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ કરવી છે. ઓફકોર્સ સરદાર ઉપર નેશનલ, રાષ્ટ્રીય સ્તરે એક લાંબી સિરિયલ કરવાની ઈચ્છા છે, એના પણ પ્રયત્નો ચાલુ છે. તો સરદાર પટેલ ઉપર સિરિયલ કરવાનું મારું એક સપનું છે અને એક સારી મારી નોંધ લેવાય એવી કોઈ સારા વિષય ઉપર હિન્દી ફિલ્મ કરીને મેઇન સ્ટ્રીમમાં એકવાર કંઈક કામ કરવું એવી ઈચ્છા છે. સર, આપની ઈચ્છા અને પૂર્તિ થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ સર. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી રંગભૂમિ ગુજરાતી કલાના કાર્યક્રમ એટલે કે કવિતા, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત કે પછી ફ્યુઝન મ્યુઝિક, કોઈ પણ ઇવેન્ટ હોય તો અમને જણાવો. અમારું ઈમેલ એડ્રેસ છે vtvevent@gmail.com. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં મનોરંજન.com માં. આવજો.